સાબરકાંઠાના ઈડરના વોરાવાવ ગામમાં દબાણ હટાવ કામગીરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સના દબાણ ઉપર બુલડોઝર ચાલ્યું છે। કુખ્યાત મોન્ટુ વડેરાના દબાણ પર પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પ્રશાસન દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। તો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો આ શખ્સ કે જેના બાંધકામ પર પ્રશાસનનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ઈડરના વોરાવાવમાંથી આ દબાણ હટાવ કામગીરી કરાઈ છે। રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર દરગાહનું ડેમોલેશન કરવામાં આવ્યું છે। કોર્ટના હુકમ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે દરગાહ ગેરકાયદે હોવાથી ફગાવી હતી અરજી। વર્ષ 1963થી વકફમાં નોંધાયેલી હતી આ દરગાહ અહીં ડેમોલેશન કરવામાં આવ્યું છે। આણંદપર ગામના હાઈવે ઉપર આવેલી દરગાહનું ડેમોલેશન કરવામાં આવ્યું છે। દરગાહ તોડી પાડવાના આદેશને હાઈકોર્ટમાં પડકારાયો હતો। કટારિયા ઉસ્માન નગની હાજીભાઈ ટ્રસ્ટની અરજી કોર્ટે ફગાવી છે। જસ્ટિસ અનિરુદ્ધા પી માથીએ સરકારના સત્તાવાળાઓના નિર્ણયને માન્ય રાખ્યો છે। તો હાઈકોર્ટના આદેશથી હાઈવેના વિસ્તરણનો માર્ગ હવે મોકળો થયો છે। પ્રશાસને ચુસ્ત બંદોબસ્તની સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે।